વલસાડમાં 6 હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ હોવા છતાંય ચાર્જ લેતાની ફરિયાદ થતા 2,65,884 નો દંડ કરાયો। વલસાડમાં કુલ 16 ખાનગી હોસ્પિટલ PMJYMA યોજના હેઠળ એમપેનલ કરવામાં આવી છે, જે આયુષ્માન કાર્ડ ધારકોને કેશલેસ સારવાર આપવામાં આવશે। વલસાડ જિલ્લામાં વર્ષ 2023-24ના વર્ષમાં ખાનગી હોસ્પિટલ દ્વારા લાભાર્થી પાસેથી આયુષ્માન કાર્ડ હોવા છતાં ચાર્જ લેવામાં આવ્યા છે એવી 6 જેટલી ફરિયાદો થઈ હતી। અલગ અલગ હોસ્પિટલ દ્વારા કુલ ₹2,65,884 નો ચાર્જ વસૂલ કરવામાં આવેલ હતો, જેમાં જિલ્લા કક્ષાએ ફરિયાદીના અનુસંધાનમાં સ્ટીયરિંગ કમિટીમાં મીટિંગમાં લાભાર્થી પાસેથી લેવામાં આવેલ ચાર્જના સંદર્ભમાં મીટિંગ બોલાવી અલગ અલગ હોસ્પિટલને ₹2,65,884 નો દંડ ફટકારવામાં આવ્યો છે, જે રકમ લાભાર્થીને પરત કરવામાં આવેલ। જિલ્લામાં અત્યાર સુધી કુલ ટાર્ગેટ 11,01,406 નવા કાર્ડ બનાવવા સામે જિલ્લામાં 8,0970 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું છે, જે કામગીરી 72% કામગીરી હાંસલ કરેલ છે અને બાકી રહેલ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું છે, જે કામગીરી 72% હાંસલ કરી છે। જિલ્લા કક્ષાએથી ઝુંબેશ શરૂ કરી ટાર્ગેટ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। વલસાડ આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વર્ગ 1ના ડોક્ટર કિરણ પટેલે જણાવ્યું હતું, અને આયુષ્માન દરેક વ્યક્તિએ પોતાની રીતે કઢાવી લેવા અને અપડેટ કરવા અપીલ કરી હતી। હું CDHO ડોક્ટર KP પટેલ, વલસાડ PMJY મા યોજના હેઠળ વલસાડમાં કુલ 16 જેટલી ખાનગી હોસ્પિટલ એમપેનલ કરેલમાં આવેલ છે, જે આયુષ્યમાન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડમાં કેશલેસ સારવાર આપવામાં આવે છે। PMJY આ યોજના હેઠળ વલસાડ જિલ્લામાં 23-24ના વર્ષના ખાનગી હોસ્પિટલ દ્વારા લાભાર્થી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં ચાર્જ લેવામાં આવ્યો છે એવી 6 ફરિયાદો થઈ હતી, અને આ 6 ફરિયાદ અલગ અલગ હોસ્પિટલ દ્વારા કુલ ₹2,65,884 ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કક્ષાએ ફરિયાદ અનુસંધાને સ્ટીયરિંગ કમિટીમાં લાભાર્થી પાસેથી આવેલા ચાર્જના સંદર્ભમાં મીટિંગ બોલાવીને અલગ અલગ હોસ્પિટલને ₹2,65,884 નો દંડ કરવામાં આવ્યો છે, બરાબર, જે રકમ લાભાર્થીને પરત કરવામાં આવી છે। જિલ્લામાં અત્યાર સુધી કુલ ટાર્ગેટ જે છે 11,01,400 સામે નવા કાર્ડ બનાવવા સામે જિલ્લામાં 8,0970 જેટલા કાર્ડ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવેલ છે, જે કામગીરી જિલ્લાની 72% કામગીરી હાંસલ કરવામાં આવેલી છે। બાકી રહી ગયેલા લાભાર્થીને જિલ્લા કક્ષાએ ઝુંબેશ શરૂ કરી ટાર્ગેટ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કઈ સંદેશો તમે કહેશો? ના, અત્યારે તો શું છે કે આ યોજનામાં લોકો લાભાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ, અને બીજી વસ્તુ શું છે કે લાભાર્થીને ખાસ અપીલ છે કે જ્યારે બી હોસ્પિટલમાં જાય ત્યારે આ આયુષ્યમાન કાર્ડ અવશ્ય લઈને જાય। આયુષ્યમાન કાર્ડ જે છે એ આયુષ્યમાન કાર્ડની જે મુદત પૂરી થઈ ગઈ હોય તો તાત્કાલિક એને રિન્યૂ કરવામાં આવે એ ખાસ વિનંતી છે। તદુપરાંત જિલ્લા કક્ષાએ વલસાડ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં પણ તમામ સુવિધા ઉપલબ્ધ છે, એટલે આવા કે ઘણીવાર શું થાય છે કે જે વ્યક્તિની પાસે કાર્ડ નહીં હોય, ખોવાઈ ગયો હોય, રિન્યૂ નહીં કરાવ્યો હોય, તેઓ પણ એમ કે સિવિલ હોસ્પિટલની સુવિધાનો લાભ લઈ એ ખાસ મહત્વનું છે, જેથી દર્દીએ પોતાનો બિનજરૂરી સમય આમ તેમ વેડફે નહીં અને સમયસર સારવાર મળે એવી ખાસ અમારી તરફથી દર્દી અને તેના સગાને અપીલ છે। હવે કોઈ ગરીબ કે પછાત વર્ગનો જો એને કાર્ડ ન કઢાવ્યો હોય અને કંઈક ઓપરેશન કરવું તો તાત્કાલિક નીકળી શકે ખરો? સાહેબ, એમાં જે છે જે જિલ્લા કક્ષાની જે સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં સામાન્ય રીતે હૃદય અને કિડની સિવાય જે છે એના સિવાયની બીજા જે સર્જરી છે એ તાત્કાલિક અહીંયા વિના મૂલ્યે હોસ્પિટલમાં કરી આપવામાં આવે છે, જ્યારે હૃદયની અને કિડનીની સારવાર માટે જે તે અમારી જે 18 હોસ્પિટલ છે તે પૈકી હોસ્પિટલમાં થઈ શકે છે।